મિત્રો નમસ્કાર, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો પહેલા તો ગોપાલભાઈ ઇટાલિયાનો વિડીયો જોવો। એ બધું તો ઠીક છે, કોઈ છે નહીં ને આવ્યું નથી ને પહેલે જ કરી લેજો ભાઈ, વાહે વચ્ચે ગોહો ન કરતા છે, કોઈ નથી ને હવે સાલુમ વચ્ચે ડિસ્ટર્બ કરી નો મજા આવે। તો ખરેખર મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાએ ફરીવાર એટલે કે બીજી સભાની અંદર ગોપાલભાઈ ઇટાલિયા બધા લોકોને પહેલાં અગાઉ પૂછી લીધું કે ભાઈ કોઈ છે નહીં ને ફરીવાર કોઈ પાછું નથી આવ્યું ને, જો તો પાણો પથ્થર કોઈ પણ વસ્તુ લઈ તો હોય તો કહી દીજો, એટલે કે પછી પાછળ ઘોવા ન રહે, એટલે કે પછી પાછળ છેલ્લે બબાલ ન થાય। મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા પણ બધા લોકોને એમ કહી દઉં, કારણ કે બનાવ કંઈક એવો જ બન્યો હતો કે તેને પૂરી તૈયારીથી અને પૂરી તૈયારી કરીને જ લાવવામાં આવ્યું હતું ગોપાલભાઈ સાથે જૂતું મારવામાં જ, અને સાથે પોલીસ કર્મચારી પણ એને બચાવવા માટે પણ આવ્યા હતા। અને ત્યારબાદ મિત્રો અરવિંદ કેજરીવાલને પણ મિત્રો જેનું સ્વાગત કરવાનું હતું, જ્યારે હાથ પહેરાવાના હતા ત્યારે અરવિંદ કેજરીવાલને પણ મિત્રો લાફા મારવામાં આવ્યા છે 2 વાર, અને ત્યારબાદ ગોપાલભાઈ ઇટાલિયાને પણ જૂતું મારવામાં આવ્યું છે। આવી નવી રીતે મિત્રો ઘણા બધા લોકો ઘણા બધા કરી રહ્યા છે મિત્રો, તેને માટે મિત્રો આ વિડીયો બનાવ્યો છે। એટલે કે ગોપાલભાઈ ઇટાલિયાને કેટલા લોકો મિત્રો આવા વિડીયોની ઉપરથી પસંદ કરે છે મિત્રો। ઘણા બધા લોકો તો એવું કહી રહ્યા છે કે આ બીજેપીની સરકાર સાચી છે અને આમ આદમી પાર્ટી ખોટી છે અને આમ આદમી પાર્ટીનું કાંઈ નથી થવાનું। તો મિત્રો આમ આદમી પાર્ટી છેલ્લા 2 થી 3 વર્ષની અંદર આમ આદમી પાર્ટી ખૂબ સરસ કામ કરી છે અને બધી જગ્યાએ કામ કરે છે, અને બધી જગ્યાએ થોડું મિત્રો કામ અટકતું જ હોય છે, એટલે બધી જગ્યાએ તો બધું પૂરું પડી ગયું શક્ય નથી। તો હવે બધા લોકો મિત્રો કહે છે કે આમ આદમી પાર્ટી ખોટી છે, અને હવે દિલ્હીમાં પણ હવે નેપાળવાળી પંજાબવાળી થવાની છે, અને ટૂંક સમય પહેલાં મને બીજો વિડીયો પણ જોયો હતો, તેની બધા અંદરો બાંધતા હતા મિત્રો, એવો પણ મેં વિડીયો જોયો હતો, અને એની અંદર બાંધતા તેની રેલીની અંદર ભાજપ અને કોંગ્રેસના બધા જે કાર્યકર્તા જે રેલી મહારેલીની અંદર જોડા તે બાંધતા આપણે નજરે જોવા મળ્યા હતા। તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, ચેનલ પર નવા તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો, અને હજી ઘણા બધા વિડીયો તમારી સાથે આવીશ, તો બધા વિડીયો રેગ્યુલર જોવા માટે મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો।